હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ચાલો, સરસ. તો આજે આપણે એક રીમાર્ક જોવાના છીએ, જે આપણું ટાઈપ નંબર ઓલરેડી કયું 4 ચાલતું છે, બરાબર ને? આપણું ટાઈપ નંબર 4 રનિંગ છે હમણાં. તેમાં આપણે નેક્સ્ટ આ રીમાર્ક જોવાના છીએ. શું કીધું છે? ટૂંકી રીતે મધ્યક પ્રમાણિત વિચલન અને વિચરણ તે આપણે શોધવાનું છે. કઈ રીતે? ટૂંકી રીતે, બરાબર? તો તેના માટે થોડી ફોર્મ્યુલા છે તે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? n બરાબર સમેશન fi મેળવવાનો છે. એટલે કે તમને આવૃત્તિ આપેલું છે તેનું તમારે ટોટલ શોધવાનું છે. ત્યારબાદ તમારે ધારેલું મધ્યક કેપિટલ એ નક્કી કરવાનું છે. આ બધી કોની પ્રોસેસ છે? તો કે મધ્યક શોધવાની પ્રોસેસ છે. કેમ મધ્યક શોધીશું? કારણ કે એની જરૂર પડશે એટલે, બરાબર છે. કારણ કે તમને કીધેલું પણ છે કે ટૂંકી રીતે મધ્યક પ્રમાણિત વિચલન અને વિચરણ શોધો, એટલે આપણે મધ્યક પણ શોધવા પડશે, પ્રમાણિત વિચલન પણ શોધવા પડશે અને વિચરણ પણ શોધવા પડશે. તો ધારેલું મધ્યક કેપિટલ એ નક્કી કરો છે, તમને ખબર જ છે ઓલરેડી કેવી રીતે નક્કી કરવાનું છે. ઓકે, નેક્સ્ટ x bar = a plus summation fi di છેદમાં n મેળવો. હવે તમે અહીં એક વસ્તુ ફોકસ કરીએ તો ગુણ્યા h નથી. કેમ નથી? કારણ કે આ તમારે છે ને વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટેનું આ તમારી રીત છે, આ તમારી ફોર્મ્યુલા છે. કેના માટે? તો કે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે, બરાબર? તો x bar બરાબર a plus summation fi di ના છેદમાં n મેળવો, જ્યાં di શું છે? xi minus a. અહીંયા બી તમે ફોકસ કર્યું, છેદમાં h નથી, બરાબર ને? h આપણે ક્યારે લઈ શકીએ? જ્યારે આપણી પાસે વર્ગ આપેલા હોય ત્યારે. એટલે કે આપણાને જે બી માહિતી તમે આપેલી વર્ગ અને આવૃત્તિ આપેલી હોય ત્યારે. કેમ? ને h નો મતલબ શું થાય? વર્ગ લંબાઈ. અને વર્ગ લંબાઈ આપણે ક્યારે મેળવી શકીએ? જ્યારે આપણી પાસે વર્ગ હોય ત્યારે જ. તો આ થઈ ગઈ તમારી મધ્યકની ફોર્મ્યુલા. ત્યારબાદ આપણી પ્રમાણિત વિચલનની ટૂંકી રીત, બરાબર? ટૂંકી રીતમાં શું આવશે? તો કે સિગ્મા બરાબર સ્ક્વેર રૂટમાં સમેશન fi di સ્ક્વેર છેદમાં n માઇનસ સમેશન fi di ના છેદમાં n આખાનો વર્ગ. ચલો, આ વસ્તુ તો આપણને અહીંયાથી મળી જ જશે, બરાબર ને? આનો જે પણ આન્સર આવશે તે આપણે અહીંયા લખી દઈશું. અને અહીંયા શું છે? તો કે તમારે di તમે શોધશો, એટલે di પછી તમારે શું કરવાનું છે? એના પછીની કોલમમાં તમે di સ્ક્વેર કરી નાખવાનું છે. અને di સ્ક્વેર એકવાર તમને મળી ગયું પછી એનું તમારે કોની સાથે? તો કે આવૃત્તિ સાથે મલ્ટીપ્લાય કરી નાખવાનું. ને એ જે તમારું કોલમ મળશે તેનું ફાઇનલ ટોટલ એ તમારે અહીંયા અંશમાં આવશે છેદમાં n, એટલે કે તમારી ટોટલ આવૃત્તિ, બરાબર? તો આ થઈ ગયું તમારું પ્રમાણિત વિચલનની ફોર્મ્યુલા. ને ઉપર તમને જે દેખાય છે તે કોની ફોર્મ્યુલા છે? તો કે મધ્યકની ફોર્મ્યુલા. એને પણ હું બોક્સ કરી દઉં છું. આઈ થિંક હવે તમને સમજ પડી જશે. અને ત્યારબાદ બીજું શું છે? તો કે વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર. જે તમને અહીંયા પ્રમાણિત વિચલન મળશે તેનું તમારે શું કરી નાખવાનું? સ્ક્વેર કરી નાખવાનું. અથવા તો તમારા આની અંદર સ્ક્વેર રૂટની અંદર જે પણ આન્સર હશે, જે પણ આન્સર, બરાબર? એટલે બિફોર સ્ક્વેર રૂટ, એટલે તમે સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ લેશો તે પહેલા જે પણ તમને અહીં અંદર મળશે તે તમે ડાયરેક્ટ અહીં આન્સર લખી શકો. વિચરણ બરાબર ખ્યાલ આવી ગયું? કારણ કે આ તમારે સ્ક્વેર રૂટ જ ખાલી આ બાજુ લેવાનું છે ને. તો આ સ્ક્વેર રૂટ આ બાજુ જશે એટલે અહીંયા સ્ક્વેર થઈ જશે. એટલે આ જે પણ આન્સર હશે તે કોનો આન્સર હશે? વિચરણનો આન્સર હશે. તો ટૂંકી રીતે આપણે મધ્યક પ્રમાણિત વિચલન અને વિચરણ શોધવા માટેની આ તમારી 3 ફોર્મ્યુલા છે, તો તમે એકવાર જોઈ લો, બરાબર છે? ઈઝી છે, બરાબર? સમજ પડી જશે, એકદમ ઈઝી છે, જોઈ લો. તો ટૂંકી રીતે આપણી પાસે એક સમ તમને આપેલો છે, સ્વાધ્યાય 15.2 નો છઠ્ઠો છે. xi અને તમને fi આપેલા છે. તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં. હવે આપણે શું કરવાનું છે? અહીંયા આપણે ટેબલ બનાવવાનું છે, બરાબર? એટલે સૌથી પહેલા આપણે શું કરીએ? xi અને fi નો જે છે તે આપણે ટેબલ, એટલે મીન્સ જે કોલમ છે તે બનાવી દઈએ. તો સૌપ્રથમ આવશે તમારે અહીંયા xi અને અહીંયા આવશે fi. શું છે? તો કે 60, 61, 62, 63, 64, 65, 66, 67 અને 68. અને આવૃત્તિ શું છે તમારી પાસે? 2, 1, 12, 29, 25, પછી 12, 10, ત્યારબાદ તમને મળશે 4 અને 5. તો અહીંયા તમને n બરાબર શું મળશે? સમેશન fi કેટલા મળશે ટોટલ? તો આપણે ઘણી કાઉન્ટ કરી નાખીએ. તો 3, 15, 15 ને 29 એટલે તમને મળશે 44, 44 ને 25 તમે કરશો 49, 59 ને 69 એટલે 69, 69 ને 12 તમે કરશો એટલે 71 અને 81, 81 ને 10 એટલે 91, 91 ને 4 એટલે 95 ને 5 એટલે કે 100 તમને મળશે. હવે આપણે શું કરવાનું છે? તો ધારેલું મધ્યક એ નક્કી કરી નાખીએ, કારણ કે આપણે શું શોધવાનું છે? di શોધવાનું છે ને. તો ધારેલું મધ્યક હું સપોઝ કેટલા છે? 4 ઉપર અને નીચે 4 છોડી નાખીએ તો એક્ઝેક્ટ વચ્ચે તમને મળશે એ બરાબર ધારેલું મધ્યક એટલે 64 તમને અહીંયા મળશે, બરાબર છે? હવે આપણે શોધી નાખીએ di. di ની ફોર્મ્યુલા છે આપણે લખેલી છે ઓલરેડી. તો કે di બરાબર xi માઇનસ એ તમારી ફોર્મ્યુલા છે. તો ઓબ્વિયસલી 64 - 64 એટલે અહીંયા તમને 0 મળશે અને ઉપર -1, -2,
-3 અને -4. તે જ પ્રમાણે નીચે 1 2 3 અને 4. હવે આપણે શું શોધવાનું છે? fi અને di શોધવાનું છે, અથવા તો આપણે શું કરી દઈએ, di સ્ક્વેર કરી નાખીએ. તો di સ્ક્વેર નો આન્સર મને શું મળશે? અહીંયા 16 9 4 1 0 1 4 9 અને 16. હવે આપણે કરી દઈએ fi di. એટલે fi di મને શું મળશે? તો આ બેનો મલ્ટીપ્લાય એટલે અહીંયા મળશે -8, અહીંયા મને મળશે -3, અહીંયા મને મળશે 12 દુ 24 -24, અહીંયા મને મળશે -29, અને અહીંયા મને મળશે 0. ત્યારબાદ અહીંયા મળશે 12, 10 દુ 20, પછી 4 તાલી 12 અને 4 પચામ 20. તો આ થઈ ગયું સમસ્યા fi di. ત્યારબાદ મને શું શું છે? તો fi di સ્ક્વેર. fi di સ્ક્વેર એટલે fi તમારા છે ને di સ્ક્વેર એટલે કે આ છે. એટલે તમને ફર્સ્ટ મળશે 16 દુ 32, તમને અહીંયા મળશે. ત્યારબાદ શું સૂચન છે? 9 એકુ 9, પછી છે મળશે 4 ને 12 એટલે 12 દુ 24, 24 દુ 48. ત્યારબાદ મને મળશે 29 ને ગુણ્યા 1 એટલે કે 29. ત્યારબાદ મને મળશે 0. ત્યારબાદ મને મળશે 12 એકુ 12, અને ત્યારબાદ મને મળશે 10 ચોક 40, અને ત્યારબાદ મને મળશે 4 નવા 36, અને લાસ્ટ મને મળશે 16 પંચા 80, ને અહીંયા મને મળશે સમેશન fi di સ્ક્વેર મને મળશે. ચાલો આ બેના ટોટલ કરી નાખીએ. તો સૌથી પહેલા આપણે શું કરીએ? માઇનસ વાળાનો સરવાળો કરી નાખીએ. એટલે તમને આનો આન્સર શું મળશે? તો -8 -3 એટલે ફાઇનલી મને મળશે તો આ બેનો આન્સર -11 ને -24 એટલે તમને મળશે -35, -35 ને -29 એટલે તમને મળશે કેટલા? તો 29 દુ 58, અને 58 માં બીજા તમારે 6 મેળવવાના છે એટલે તમને મળશે -64. એટલે આનો આન્સર તમને કેટલા મળશે? તો કે -64. ને પ્લસ વાળા છે તેનો આપણે સરવાળો કરી નાખીએ તો આનો આન્સર આવશે 32, 12 દુ 24, 24 ને 20 44, 44 ને 20 એટલે તમને મળશે 64. તમારા fi di નો આન્સર શું આવશે? +64 -64 એટલે તમને અહીંયા 0 મળશે. બરાબર છે. હવે આ તમારે અહીંથી કાઢી નાખવાનું એટલે તમને થોડું કામ ઈઝી થઈ જાય. હવે આપણે આનો સરવાળો કરી નાખીએ. બરાબર, તો કેટલા થશે? 32 ને 9 એટલે 41, 41 દુ 82, 82 ને બીજા 7 એટલે તમને મળશે 91, 82 ને બીજા 7 એટલે તમને મળશે 89, 89 90 90, 90 ને 28 એટલે તમને મળશે 100, 110 અને 118, 118 ને 12 એટલે 120 ને 130, 130 ને 40 એટલે કે તમને મળશે 170, 170 ને 36 એટલે તમને મળશે 206, 206 ને 80 એટલે તમને મળશે ફાઇનલ 286 એટલે 286. ચાલો બધી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. ફાઇનલ હવે આપણે શું કરવાના છે? તો બસ સ્ટાર્ટ કરીએ. અહીં n બરાબર સમેશન fi બરાબર 100 છે. વી નો ધેટ આપણે શું જાણતા છે? તો કે x બાર ની ફોર્મ્યુલા શું છે? તો a પ્લસ સમેશન fi di છેદમાં n. સો ધેટ ઇક્વલ્સ ટુ a ની વેલ્યુ છે મારી પાસે 64 પ્લસ 0 એટલે x બાર મને કેટલા મળશે? 64. ચલો તો એક આન્સર તમને મળી ગયો. બીજું તમારે શું શોધવાનું છે? તો કે પ્રમાણિત વિચલન કીધેલું છે. ઓકે, પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર સ્ક્વેર રૂટમાં સિગ્મા fi di સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fi di છેદમાં n આખાનો વર્ગ. ચલો તો ધેટ ઇક્વલ્સ સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? સ્ક્વેર રૂટમાં સમેશન fi di સ્ક્વેર ના આન્સર તમારી પાસે કેટલા છે? 286 છે. અને છેદમાં n બરાબર કેટલા છે? 100, અને માઇનસ સિગ્મા fi di નો આન્સર છે 0. એટલે ધેટ ઇમ્પ્લાઇઝ સિગ્મા બરાબર મને મળશે સ્ક્વેર રૂટમાં 2.86 મળશે. ઓકે, 2.86. હવે તમે આનું શું કરશો? સ્ક્વેર રૂટ કાઢશો એટલે ફાઇનલી તમને શું મળશે? સો ધેટ ઇમ્પ્લાઇઝ સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ મને મળશે, મારી પાસે આન્સર અવેલેબલ છે તે હું લખી દઉં છું, તમારે પ્રોપર એનું કરવા પડશે. 1.69 તમારો આન્સર આવશે. 1.69 તમને મળશે. અને ફાઇનલી વી નો ધેટ અહીંયા લખવાનું આપણું રહી ગયું. આપણે ફાઇનલી શું જાણતા છે? વી નો ધેટ તો કે વિચરણ બરાબર સિગ્મા સ્ક્વેર. સો ધેટ ઇમ્પ્લાઇઝ સિગ્મા સ્ક્વેર એનો મતલબ
કે આ સ્ક્વેર રૂટની અંદર વાળો પદ આ સ્ક્વેર રૂટ આ બાજુ આવી એટલે સિગ્મા સ્ક્વેર બરાબર મને કેટલા મળશે 2.86 તમને ફાઇનલ આન્સર મળશે. તો આ થઈ ગયો તમારો સિગ્મા સ્ક્વેર નો આન્સર. તો આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે, ખ્યાલ આવી ગયો. એટલે તમારે ખાસ કેવું છે કે મધ્યક અને પ્રમાણિત વિચલન તમારે એના પર જ ફોકસ વધારે કરવાનું છે, કારણ કે વિચારવાનો આન્સર તો તમને ઇઝીલી જ મળી જશે આ રીતે, બરાબર ને. કારણ કે તમારે લાસ્ટ સેકન્ડ સ્ટેપ જોઈ લો, જ્યારે તમે વર્ગમૂળ કરીને તમે આન્સર લખો છો ને ફાઇનલ, તો તે પેલા વર્ગમૂળ નહીં કરવાનું ને વર્ગમૂળની અંદર જે પણ પદ હોય ને તે તમારે છેલ્લે અહીંયા આન્સરમાં લખી દેવાનું, એ તમારો આન્સર થશે વિચરણ. તો આશા રાખું તમને સમજ પડી ગઈ હશે. કયા કયા કોલમ બનાવવાના, શું શોધવાનું, કઈ રીતે શોધવાનું, બધું ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો આને એકવાર સોલ્યુશન તમારે એકવાર જોઈ લો. હવે ડોન્ટ ફોરગેટ મી. હવે આપણે જે જોવાના છે ટાઈપ નંબર 4 માં લાસ્ટ ટાઈપના એટલે કે લાસ્ટ મેથડના સમ છે, જે તમારા છે વર્ગીકૃત માહિતી માટે શું શોધવાનું છે, વિચરણ અને મધ્યક અને પ્રમાણિત વિચલન પણ કઈ આવૃત્તિ માટે, સતત આવૃત્તિ વિતરણ માટે, બરાબર. કારણ કે અસતત આવૃત્તિ વિતરણ માટે હમણાં જ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું. તો હવે આની વાત આપણે કરી લઈએ. તો સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ. તો શું કરવાનું છે, સૌથી પહેલા n બાબત સમેશન fi મેળવવાનું છે, જે આગળ આપણે કર્યું તે જ પ્રમાણે. ધારેલો મધ્યક એ નક્કી કરવાનું છે, કારણ કે તમને ખબર જ છે કે સતત આવૃત્તિ વિતરણમાં ધારેલો મધ્યકની જરૂર પડશે. કેમાં શેમાં જરૂર પડશે, તો આપણે મધ્યક શોધવાનું છે તેમાં. ત્યારબાદ મધ્યક xy બરાબર a પ્લસ સમેશન fi a છેદમાં n ગુણ્યા h મેળવવાનું છે, બરાબર. હવે તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો જે આપણે આગળ અત્યારે જે જોયું અસતત આવૃત્તિ વિતરણમાં, ત્યાં તમારો h નહીં હતો, અહીં h આવી ગયો. મતલબ કે આ જે સમ છે આપણે કહેવાય છે વર્ગવાળા સમ છે, અને વર્ગવાળા સમ હોય તો તેમાં આપણે વર્ગ લંબાઈની જરૂર પડશે, એટલે કે h ની જરૂર પડશે. અને di ની વેલ્યુ xi માઇનસ a અપન h, જો અહીંયા છેદમાં પણ h આવી ગયું, અને h શું છે તો વર્ગ લંબાઈ છે. ત્યારબાદ પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર, આ તો તમે ઓલરેડી ફોર્મ્યુલા જાણતા જ છો, સિગ્મા બરાબર જે આપણે આગળ જે ફોર્મ્યુલા જોઈ તે જ, ખાલી આપણે મલ્ટીપ્લાય h જ મૂકી દેવાનું છે, એટલે આપણે જે વર્ગ લંબાઈ છે તે જ ખાલી આપણે અહીંયા ગુણ્યા h કરી દેવાનું છે. બાકી આ તમે આગળની ફોર્મ્યુલા જોશો તો જે અસતત ટૂંકી રીતે, બરાબર, ટૂંકી રીતે આપણે જે પ્રમાણિત વિચલન, મધ્યક અને વિચરણ શોધેલું, બરાબર ને, અસતત આવૃત્તિ વિતરણ માટે, તો ત્યાં તમારે આટલી જ ફોર્મ્યુલા હતી. હવે અહીંયા ખાલી આપણે ગુણ્યા h જ ખાલી એક્સ્ટ્રા કરવાનું છે. અને ત્યારબાદ વિચરણમાં શું કામ છે, તો કે આનો તમારે વર્ગ કરી નાખવાનો છે. તો ઓબ્વિયસલી આનો તમે વર્ગ કરશો, આ તમને કેવું દેખાય છે, તો સ્ક્વેર રૂટ a ઇન્ટુ b જેવું દેખાય છે. હવે તમે એનું વર્ગ કરશો તો આને પણ વર્ગ મળશે અને આને પણ વર્ગ મળશે, અને વર્ગ મળશે એટલે સ્ક્વેર રૂટ કેન્સલ, એટલે a ગુણ્યા b સ્ક્વેર તમને દેખાશે. બસ આ જ છે, આ તમારો a છે ને આ b સ્ક્વેર દેખાય. આ સ્ક્વેર રૂટ ની અંદર a હતું તેનું શું થઈ જશે, કેમ કે સ્ક્વેર આવશે એટલે સ્ક્વેર ને સ્ક્વેર રૂટ નીકળી જશે, વર્ગ અને વર્ગમૂળ તમારા કેન્સલ થઈ જશે, એટલે તમને ફાઇનલી a નો આન્સર મળશે. અને ગુણ્યા b ને પણ સ્ક્વેર આપશો એટલે તમને અહીંયા b સ્ક્વેર મળી જશે. તો આ થઈ ગઈ તમારી કોની ફોર્મ્યુલા, તો કે વિચરણની ફોર્મ્યુલા. તો આટલી તમારી ફોર્મ્યુલા છે, જે તમારે હમણાં આપણે નેક્સ્ટ જે સમ્સ કરવાના છે તેમાં તમારે એપ્લાય કરવાની છે. અને આપણે વિચરણ, પ્રમાણિત વિચલન અને બીજું શું શોધવાનું છે, તો કે મધ્યક શોધવાનું છે. તો આ ફોર્મ્યુલા, 3 ફોર્મ્યુલા તમે જોઈ લો એકવાર. અને કઈ કઈ વસ્તુ શોધવાની છે તે તો આપણે ત્યાં આગળના સ્તરમાં જોઈ જ છે, તે પ્રમાણે આપણે શોધીશું. ચાલો, તો હવે આપણે જે હમણાં એક નવી મેથડ જોઈ, ટાઈપ નંબર 4 ની લાસ્ટ મેથડ, કોના માટે, અસતત આવૃત્તિ વિતરણ માટે. શું શોધવાનું છે, સતત આવૃત્તિ વિતરણ માટે તમારે મધ્યક અને વિચરણ શોધવાનું છે. તો તેના માટે એક સમ છે તમારી પાસે 15.2 નો 7મો. એક જ સમ કરાવીશ, બરાબર સ્ટુડન્ટ્સ, એક જ સમ કરાવીશ, આ એક જ, બાકીના બધા તમારા હોમવર્કમાં જશે. એટલે એકદમ ધ્યાનથી સમજી લેજો અને શીખી લેજો, બરાબર. અને હું જે પણ વેલ્યુઝ મૂકું છું, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, જે પણ હું કરું છું તેમાં તમે બરાબર ધ્યાન આપજો. એક જ સમ કરાવીશ એટલે, બરાબર, બાકીના બધા તમારે જાતે કરવાના છે. તો તમને વર્ગ આપેલી છે અને આવૃત્તિ આપેલી છે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તમારી 2 કોલમ કઈ થશે, અને આમાં તમને xi ની જરૂર પડશે જ. તો આપણે શું કરીએ, વર્ગ લખીને ત્યારબાદ આપણે xi શોધી જ નાખીએ, બરાબર છે. તે પણ ચાલશે, અથવા તો વર્ગ લખીને fi લખીને પછી આપણે xi શોધીએ તો પણ ચાલશે, બરાબર. તો થોડું કામ સારું પડશે. તો આન્સરમાં સૌ પ્રથમ આવશે તમારો વર્ગ. શું છે તમારો વર્ગ, 0 થી 30, 30 થી 60, 60 થી 90, 90 થી 120, 120 થી 150, 150 થી 180 અને 180 થી 210. ચલો, આ થઈ ગઈ તમારી વર્ગ. અને હવે આપણે લખી દઈએ આવૃત્તિ. આવૃત્તિ એટલે કે fi. શું આપે છે તમને fi, તો કે 2, 3, 5, 10, 3,
5 અને 2 ને આ તમને મળશે સમેશન fi. હવે આપણે મધ્ય કિંમત, બરાબર, મધ્ય કિંમત એટલે કે xi શોધી નાખીએ. તો 0 + 30, કારણ કે તમને ખબર છે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમાના આખાના છેદમાં 2, 0 + 30 ના છેદમાં 2 એટલે તમને કેટલા મળશે? 30/2 એટલે 15 મળશે. અને પછી તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 30 દેખાય છે, બધામાં 30 નો ડિફરન્સ છે. તો 30 આપણે આમાં ઉમેરતા જઈએ એટલે તમને એ મળશે 45, પછી તમને મળશે 75, 105, 135, 175 અને લાસ્ટ 105. સમજ પડી ગઈ હશે, બરાબર ને? $45, $75, $105. $135, 36 માંથી 150, 300 ને 330 એટલે તમને પડશે, એટલે અહીંયા તમને 165 મળશે, અહીંયા તમને મળશે 195. બરાબર, 30 ઉમેરવાના છે. તો 135 માં 30 તમે એડ કરશો તો 165 મળશે, અને 165 માં પાછા 30 એડ કરશો તો 195 તમને મળશે. ચાલો, તો સૌપ્રથમ આપણે ધારેલું મધ્ય એ નક્કી કરી નાખીએ. ઉપર 3, નીચે 3 ને વચ્ચે 1 સેટ, એટલે આ તમારો એ થઈ જશે. ચાલો, ધારેલું મધ્યક આપણું નક્કી થઈ ગયું. બસ, તો હવે આપણે ડીઆઈ શોધી નાખીએ, બરાબર ને? ડીઆઈ ની ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે. શું છે? તો ડીઆઈ બરાબર xi - a/h. તો ઓબ્વિયસલી એની સામે 0, -1, -2 અને -3, તે જ પ્રમાણે 1, 2 અને 3. ખ્યાલ આવી ગયો હશે. ડીઆઈ સ્ક્વેર ની પણ જરૂર પડશે, એટલે ડીઆઈ સ્ક્વેર પણ શોધી જ નાખીએ. એટલે એ તમને મળશે 9, 4, 1, 0, 1, 4, 9. FIDI ની જરૂર પડશે તો FIDI શોધી નાખીએ. FIDI એટલે કે તમારું સેકન્ડ અને થર્ડ નો મલ્ટીપ્લિકેશન. 3 દુ 6, 3 દુ 6, 5 એકુ 5, 0, 3 એકુ 3, 5 દુ 10 અને લાસ્ટ 3 દુ 6. એટલે આ તમને મળશે સમેશન FIDI. અને ત્યારબાદ આપણને જરૂર પડશે FIDI સ્ક્વેરની. તો આ તમારો DI સ્ક્વેર છે ને આ તમારો સેકન્ડ અને 5મા કોલમનું મલ્ટીપ્લિકેશન. 9 દુ 18, પછી 9 3 ચોક 12, 5 એકુ 5, 0, 3 એકુ 3, 5 ચોક 20 અને 9 દુ 18. આનો આન્સર આવશે સમેશન FIDI સ્ક્વેર. ચાલો, ટોટલ કરી નાખીએ. તો સૌપ્રથમ આપણે માઇનસ વાળા ટોટલ કરી નાખીએ, પછી પ્લસ વાળા, એટલે 6 દુ 12 ને 5 એટલે -17 તમને મળશે. અહીં તમને કેટલા મળશે? -17. અને સરવાળાનો પ્લસ વાળાનો કરીએ તો 9 ને અહીંયા તમને મળશે 19. બરાબર. ચલો, 19 ઓછા 17 એટલે તમને અહીંયા ફાઇનલી કેટલા મળશે? અહીંયા 2 મળશે. હવે એને આપણે કાઢી નાખીએ, બરાબર છે? તમારે પેન્સિલથી લખી દેવાનું સાઈડ પર, શોધાઈએ પછી તમારે કાઢી નાખવાનું. 18 ને 12 એટલે તમને 30 મળશે ને 35, 35 ને 38 ને 20 એટલે તમને મળશે 58, 58 ને 8 એટલે તમને મળશે 66, 66 ને 10 એટલે 76. આન્સર વેરીફાઈ કરી જોઈએ તો આપણો આન્સર એકદમ પરફેક્ટ છે, 76. બધી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. સમેશન FI બાકી છે. 5, 10, 20, પછી 23, 25 ને 5, 30 એટલે તમને સમેશન FI કેટલા મળશે? 30. પરફેક્ટ. ચલો, હવે આપણે જાણતા છે તે પહેલા આપણે માહિતી લખી દે. અહીં n = સમેશન FI કેટલા છે? 30. એ બરાબર મારી પાસે કેટલા? 105. h શું છે મારી પાસે? વર્ગ લંબાઈ 30. ફાઇનલી વી નો ધેટ. શું જાણતા છે આપણે? x બાર બરાબર a પ્લસ સમેશન FI di upon n into h. તો that implies x bar is equals to a ની વેલ્યુ છે 105 વત્તા FID ની વેલ્યુ છે તમારી પાસે 2, n ની વેલ્યુ છે 30 અને વર્ગ લંબાઈ છે તમારી 30. બરાબર છે? તો 30 30 તમારા કેન્સલ એટલે તમને ફાઇનલી x બાર કેટલા મળશે? 105 વત્તા 2 એટલે 107 તમને મળશે. ચલો, એક આન્સર તમારે ફિનિશ થઈ ગયો. પાછો આપણે શું જાણતા છે? we know that વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર શું આવશે? સમેશન FI DI સ્ક્વેર છેદમાં n માઇનસ સમેશન FI DI છેદમાં n આખાનો વર્ગ અને ઇન્ટુ h. તો that implies sigma square is equals to
FIDI સ્ક્વેરનો આન્સર છે 76/30, પછી માઇનસ બ્રેકેટમાં આનો આન્સર મારી પાસે કેટલા આવતો છે 2/30 આખાનો વર્ગ અને ગુણ્યા h ની વેલ્યુ છે મારી પાસે 30. બરાબર છે, બધી વેલ્યુ આપણી પાસે મુકાઈ ગઈ છે. હવે આપણે શું કરીએ, જે કાઉન્સમાં છે તેનું આપણે લસાઅ ને બધું કરી નાખીએ. ચાલો, તો that implies sigma square is equals to અહીંયા છેદમાં 900 આવશે. બરાબર, એટલે લસાઅ લેશું તો છેદમાં 900 આવશે. તો છેદમાં આપણે 900 લખી કાઢીએ. એનો મતલબ કે અહીંયા તમારે 30 વડે મલ્ટીપ્લાય કરવો પડશે ને, એટલે 76 ગુણ્યા તમે 30 કરશો એટલે તમને 2280 તમને મળશે. 76 ગુણ્યા 30, 76 ગુણ્યા એટલે કે 76 ગુણ્યા 3 કરી નાખો એટલે 46, 18, 47, 21 ને 228 ને 1 0 ઉમેરી દેવાનું છે એટલે 2280 તમને મળશે. પરફેક્ટ છે, યસ, 2280 રાઈટ આન્સર. એટલે 2280 ઓછા અહીંયા તમને મળશે 4 ને ગુણ્યા 30. તો ધેટ ઇમ્પ્લાઇઝ તમને સિગ્મા સ્ક્વેર તમને શું મળશે, તો 2280 ઓછા 4 એટલે તમને મળશે 2276 છેદમાં તમારે કેટલા છે 900 ને ગુણ્યા h ની વેલ્યુ છે તમારી 30. નો વર્ગ છે, અહીંયા h સ્ક્વેર છે એટલે અહીંયા 30 નો વર્ગ એટલે તમને મળશે 900. જે આપણે અહીંયા કેન્સલ જ કરી નાખીએ એટલે આપણે અહીંયા લખવાના રહે જ નહીં. એટલે 2276 તમને ફાઇનલ આન્સર મળશે. ઓકે, તો આ થઈ ગયો તમારો વિચરણનો આન્સર. અને તમને પ્રમાણિત વિચરણ કીધેલું હોય, બરાબર છે, તો તમારે શું કરવાનું છે, આ જે પણ આન્સર આવ્યો તેનું સ્ક્વેર રૂટ કાઢી નાખવાનું છે એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. બરાબર છે. ચાલો, તો કઈ ડાઉટ છે આમાં ફરી એકવાર સમજી લઈએ આપણે. બરાબર છે, કારણ કે હું એક જ સમ કરાવીશ, પછી બાકીના બધા તમારે હોમવર્કમાં કરવાના છે. એટલે તમને વર્ગ અને આવૃત્તિ તમને ક્વેશ્ચનમાં આપેલું હશે અને તમને કીધું હશે મધ્યક અને વિચરણ શોધો. તો પહેલું તમારું કોલમ વર્ગનું આવશે, બીજું તમારું આવૃત્તિનું એઝ ઇટ ઇઝ લખી દીધા. ત્યારબાદ આપણને મધ્ય કિંમતની જરૂર પડશે. કેમ જરૂર પડશે? કારણ કે આપણે ધારેલું મધ્યક એ નક્કી કરવાનું છે તેના માટે. તો મધ્ય કિંમત પણ તમને શોધતા આવડશે. અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. ત્યારબાદ આપણને ડીઆઈ ની જરૂર પડશે. એટલે ફોર્મ્યુલા છે xi માઇનસ a ના છેદમાં h. તો જે તમે ધારેલું મધ્યક હશે તેની સામે 0, પછી -1, -2, -3 ના છેદમાં નીચે 1, 2, 3 આવશે. પછી જે ડીઆઈ મળે તેનું તમારે fi સાથે મલ્ટીપ્લાય ઇન્ડિવિજ્યુઅલી તમે કરશો એટલે તમને FIDI મળી જશે. પછી આપણને FIDI સ્ક્વેરની જરૂર પડશે એટલે આપણે DI સ્ક્વેર પણ શોધી નાખ્યો અહીંયા. અને તેનું તમે f નું સાથે ગુણાકાર તમે અહીંયા કરશો. પછી ફાઇનલી તમે બંનેનું ટોટલ એટલે કે FIDI સમેશન FIDI અને સમેશન FIDI સ્ક્વેર તો એ પણ તમે ટોટલ કરી નાખશો. પછી સમેશન FI પણ તમે કરી નાખશો. ફાઇનલી આપણે શું જાણતા છે, બધી વેલ્યુ આપણી પાસે છે. a ની વેલ્યુ છે, n ની વેલ્યુ છે, પછી બીજું શું જોઈએ, a ની વેલ્યુ છે, n ની વેલ્યુ છે અને h એટલે વર્ગ લંબાઈ. તે તો આપણને ખબર જ છે, જાણતા છે. તો બધી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. મધ્યકની ફોર્મ્યુલા આપણે જાણતા છે, વેલ્યુ મૂકી દો, કેલ્ક્યુલેશન કરો અને આન્સર લાવી દો. વિચરણની ફોર્મ્યુલા આપણે જાણતા છે કે શું છે, સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમેશન FIDI સ્ક્વેર છેદમાં n માઇનસ સમેશન FIDI અપોન n હોલ સ્ક્વેર અને કાઉન્સની બહાર તમારે આવશે h સ્ક્વેર. બધી વેલ્યુ તમારી પાસે છે તે બધી વેલ્યુ અહીંયા લાવીને મૂકી દો, કેલ્ક્યુલેશન કરો, સાદરૂપ આપો અને સાદરૂપ આપ્યા પછી તમને આન્સર મળશે. તે છે તમારો 2276 જે તમારો સિગ્મા સ્ક્વેરનો આન્સર છે. બસ, તો આ રીતે તમારે વિચરણ પણ શોધી નાખવાનું રહેશે. ઓકે, તો આશા રાખું તમને આમાં સમજ પડી ગઈ હશે. હવે આના પર જ આધારિત તમને 4 થી 5 સમ તમને હું હોમવર્કમાં આપીશ. સેમ એઝ આ રીતે ફોલો કરીને તમારે કરવાનું છે. આટલા તમારા કોલમ આવશે, મધ્યક વિચરણ તમારે શોધવાનું રહેશે. થશે તો આને એકવાર શાંતિથી બરાબર ધ્યાન રાખીને જોઈ લો. બરાબર, કારણ કે હવે તમારી પાસે હોમવર્કમાં એકદમ વધારે સમાવવાના છે એટલે જોઈ લો. તો જે પ્રમાણે મેં તમને કીધું તેમ કે તમને હું આના પર જે આપણું સતત આવૃત્તિ વિતરણ માટે જે આપણે હમણાં શોધ્યું, શું શોધ્યું, મધ્યક, પ્રમાણિત વિચલન અને વિચરણ. બરાબર, તો તેમાંથી હું એક જ સમ તમને કરાવીશ અને તે સિવાયના જે ઘણા બધા સમ છે તમને હોમવર્કમાં આપીશ. બરાબર, તો તમારી સમક્ષ ઉપસ્થિત છે 4 સમ તમને હોમવર્કમાં આપું છું. 15.2 નો 8મો, 15.2 નો 9મો, ઉદાહરણ 10 અને ઉદાહરણ 11, ઉદાહરણ 12.
હવે તમને ક્વેશ્ચન થતો હશે કે ઉદાહરણ 10 અને ઉદાહરણ 12 ની વચ્ચે ઉદાહરણ 11 આવે છે, તો તે ક્યાં છે? તો તે પણ તમારી સમક્ષ નીચે જ છે. ઉદાહરણ 11 છે. નીચે આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલન, મધ્યક અને વિચરણ શોધો. તે કઈ છે? તો કે અસતત આવૃત્તિ વિતરણ માટે છે. બરાબર. હમણાં જે ખબર તમને ખ્યાલ હોય તો આજે આપણે અત્યારે આજે નવું આપણે જો ટોપિક સ્ટાર્ટ કર્યો, બરાબર ને, સતત આવૃત્તિ વિતરણ માટે જે આપણે હમણાં ફોર્મ્યુલા જોઈ, ડોન્ટ ફોરગેટ મી જોઈ, તો તે પહેલા જે તમને મેં સમ કરાવેલું કઈ, તો ટૂંકી રીતે મધ્યક, પ્રમાણિત વિચલન અને વિચરણ શોધો. બરાબર. તો તે જે સમ મેં કરાવેલું ને, બસ તે ટાઈપનું છે આ સમ. આ તમને એક્સાઈ આપેલા છે, તેમાંથી તમારે ધારેલું મધ્યક એટલે એક્ઝેક્ટ વચ્ચે એ તમારો 13 આવશે. બરાબર ને. એટલે આ તમારો -1 13 એટલે તમને મળશે કેટલા? તો 13 8 -30 એટલે તમને અહીંયા મળશે -5 અને અહીંયા -10. તે પ્રમાણે અહીંયા 5 અને 10 તમને મળશે. એ તમને ડીઆઈ મળશે. પછી FI DI સ્ક્વેર, FI DI ની તે તમારે શોધવાનું રહેશે અને ટૂંકી રીતે તમારે અહીંયા લખેલું જ છે. બરાબર. તો આ તમારે એક આગળનો સમ છે, તેમાં તમારે ત્યાં કરી નાખવાનો. ને આ ઉપરના 4 સમ તમને હોમવર્કમાં આપી દીધા. તો આની સાથે જ આપણું ટાઈપ નંબર 4 અહીં પૂરું થાય છે અને સાથે સાથે જ આપણું પ્રમાણિત વિચલન અને વિચરણ વાળું ટોપિક પણ અહીં તમારું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટોપિક છે એ છે આપણું ચલનાંક કરીને ટોપિક છે. બરાબર. નેક્સ્ટ ટોપિક હવે આપણે આવશે નેક્સ્ટ લેક્ચર. બરાબર છે. તો તેમાં આપણે ચલનાંક ટોપિક આપણે જોશું. બરાબર. ત્યાં સુધીમાં તમારે આટલા સમ કમ્પ્લીટ કરી નાખવા રહેશે. આ સમ તમારે ડોન્ટ ફોરગેટ મી જે મેં લખાયેલું લાસ્ટ મેથડ, આપણે ટાઈપ નંબર 4 ની લાસ્ટ મેથડ જે મેં તમને લખાયેલી, તેના આગળ તમારે આ સમ ત્યાં શિફ્ટ કરી દેવાનું, ત્યાં તમારે કરવાનું છે. બરાબર છે. અને આ ઉપરના 4 જે છે તે તમે રેગ્યુલર તમારે કરવાના છે. પણ હજી એક સમ આપણું બાકી છે. બરાબર. તે સમયના પછી હું તમને કરાવી દઉં. લાસ્ટ સમ છે અને એ કેવું છે તો કે તમારું અસતત આવૃત્તિ વિતરણ છે, તેને આપણે સતતમાં ફેરવાનું. તમને ખ્યાલ છે 0.5 એડ કરવાના, 0 સબટ્રેક્ટ કરવાના. તે મને એક સમ લાસ્ટ બાકી છે, આના પર આધારિત તે આપણે કરી નાખીએ એટલે એની સાથે આપણું ટાઈપ આ કમ્પ્લીટ થઈ જાય. ત્યાં સુધી તમે હોમવર્કમાં સમ લખી લો. તો last sum depending on type number 4 and the depending of the method સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક, પ્રમાણિત વિચલન અને વિચરણ શોધવા માટેનો લાસ્ટ સમ છે. હવે તમે વર્ગ પર તમે ફોકસ કરશો તો તમારો જે વર્ગ છે ને તે કેવું છે 30 થી 33 થી 36, 37 થી 40, 41 થી 44, 45 થી 48, 49 થી 52 તમને આપેલું છે. બરાબર ને. તો તમે એક વસ્તુ અહીંયા ફોકસ કરી હશે તો તમારા જે વર્ગ આપેલો છે તે અસતત છે. બરાબર ને. તમને ખ્યાલ હશે કે જ્યારે પણ તમારો વર્ગ અસતત હોય ત્યારે તેને સતતમાં તમારે ફેરવવો હોય તો તમારે શું કરવાનું છે? ઓલરેડી તમને મેં કીધેલું છે કે જે તમારા અધસીમા છે એટલે કે 33, 37, 41, 45 અને 49, તેમાંથી 0.5 શું કરવાનું છે? તમારે માઇનસ સબસ્ટ્રેક્ટ કરવાના છે. અને એ જે તમે 0 સબસ્ટ્રેક્ટ કરેલું છે તે તમારે ઉર્ધ્વસીમા એટલે કે 36, 40, 44, 48 અને 52 માં ઉમેરી દેવાનું છે. તો તમને વર્ગ શું મળશે આન્સરમાં? આ પણ તમારે હોમવર્કમાં જ કરવાનું છે, પણ થોડુંક તમને અહીંયા આપી દઉં છું. તો કે વર્ગમાં જે તમારી નવી આવૃત્તિ આવશે શું આવશે? એમાંથી 0.5 સબસ્ટ્રેક્ટ કરીએ એટલે મને મળશે 32.5 અને એ આમાં ઉમેરી દઈએ એટલે મને મળશે 36.5. આમાંથી પાછું સબસ્ટ્રેક્ટ કરીએ એટલે મને 36.5 થી 40.5 અને 40.5 થી પાછું મને મળશે 44.5 અને 44.5 થી મને મળશે કેટલા? તો કે 44.5 થી મને મળશે 48.5. ત્યારબાદ 48.5 થી મને મળશે કેટલા? 52.5. તો આ થઈ ગઈ તમારી નવા વર્ગ. બરાબર ને. ઓકે. તો આમાંથી તમારે ફાઇનલ સિલેક્ટ કરવાનું છે. તો આ વર્ગ થઈ ગઈ અને ત્યારબાદ આવશે આવૃત્તિ એટલે કે તમારો FI આવશે. તે શું છે? તો કે 15, 17, 21, 22 અને 25. ત્યારબાદ તમારી આવશે મધ્ય કિંમત એટલે કે તમારી XI મળશે. XI એટલે કે તમારા બેનો સરવાળો. બરાબર. આ બેનો સરવાળો એટલે તમને કેટલા મળશે? તો કે 32 ને 36 એટલે 64 ને 4, 64 ને 4 68 ને 69 એટલે 69 તમને મળશે. અને ભાગ્યા તમે 2 કરશો, 69 ભાગ્યા 2 એટલે તમને કેટલા મળશે? તો 34.5 તમને મળશે. 34.5. હવે 34.5 માં તમારે કેટલા એડ કરવાના છે? તો તમારો ડિફરન્સ કેટલો છે તે તમે જોઈ લો. અહીંયા તમારે ડિફરન્સ જોવાનો છે. તો અહીંયા તમારો ડિફરન્સ કેટલો છે? 36.5 માઇનસ 32.5 એટલે તમને 4 નો ડિફરન્સ મળશે. ત્યારબાદ તમને મળશે 38.5. બરાબર. કેટલા મળશે? 38.5. ત્યારબાદ મને 42.5, 46.5 અને 50.5. બરાબર છે. તો આ થઈ ગઈ તમારી મધ્ય કિંમત. ત્યારબાદ તમે આવશે DI = XI - A/H.
હવે તમારે એ ધારવાનો છે, તો એ તમારે એક્ઝેક્ટ 5 છે, તો એક્ઝેક્ટ વચ્ચે તમારો એ આવશે. તો આ થઈ ગયો તમારો એ, બરાબર છે. તો અહીં જે જ્યાં એ છે, બરાબર, તેની સામે તમારો આન્સર કેટલો આવશે? તો કે 0 આવશે. ઉપર -1 અને -2, નીચે 1 અને 2. ત્યારબાદ તમે ડી સ્ક્વેર કરશો એટલે એ મળશે 4, 1, 0, 1, 4. પછી FI DI એટલે કે તમારું આ FI છે અને આ તમારું DI છે, એટલે 15 2 -30 -17 0 1 22 અને અહીંયા 25 2 50. એટલે આ તમને મળશે સમેશન FI DI. અને ફાઇનલી FI DI સ્ક્વેર એ તમને કેટલા મળશે? તો કે આ તમારો DI સ્ક્વેર છે અને આ તમારો FI છે, એટલે 15 ચોક 60, પછી 1 છે એટલે 17, પછી 0 પાછું 1 છે એટલે કે 22 અને છેલ્લે છે 5. 4 ગુણ્યા 25 એટલે તમને એ મળશે 100 અને આ તમને મળશે સમેશન FI DI સ્ક્વેર. આનો આન્સર આવશે, બરાબર. ઓલમોસ્ટ તમે સમ કમ્પ્લીટ કરીને જ આપી દીધું, બરાબર ને. આખી ટેબલ તમને તૈયાર કરી નાખી છે. હવે તમારે આનું ટોટલ કરવાનું છે, આનું ટોટલ અને આનું ટોટલ તમારે કરવાનું છે. ફાઇનલ તમે જે જાણતા છો તો, બરાબર. તો આ તમારે અહીંથી શું કરવાનું છે? હોમવર્કમાં તમારે કમ્પ્લીટ કરી નાખવાનું છે, બરાબર છે. તો આટલો સમ તમારા પર છોડું છું. ઓકે, આઈ થિંક તમારાથી થશે હવે સમ. બસ આની સાથે જ આપણો આ સમ બી એટલે મીન્સ આ મેથડ આપણી પૂરી થાય છે. ટાઈપ 4 અહીં તમારું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલનાંક જોશું, ટાઈપ નંબર 5, અને લાસ્ટ ટાઈપ છે આપણું ચલનાંક વાળો જે ટોપિક છે આપણું લાસ્ટ ટાઈપ 5 છે, અને એ આપણું 3 લેક્ચરમાં પૂરું થઈ જશે, બરાબર. સમજ પડે છે? 2 થી 3 લેક્ચરમાં આપણું ઓલમોસ્ટ પૂરું થઈ જશે. લાસ્ટ આપણા 19 સમ જેવા બાકી છે, 18 19 જેવા બાકી છે, બરાબર. તો આપણે 6 ડિવાઈડ કરીને 3 લેક્ચરમાં આપણે એને કમ્પ્લીટ કરી દઈશું, બરાબર. તો આજે આપણો અહીં સ્ટોપ કરીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.